બાળ વૃદ્ધ એની અપેક્ષાઓને લઈને બેઠેલા, પોતપોતાના સંકલ્પોને લઈને બેઠેલા પ્રત્યેકના કાર્યને કરવા વાળી બનજે માં સદભાવનાઓને લઈ અને આજે કેવલ માત્ર પૂજાના માધ્યમથી માને પ્રાર્થના કરશું. આવવા વાળા 3 દિવસ દરમિયાન સુંડિયા ગામની લાગણી, પરિવારની લાગણીને લઈ ઈશ્વરની કૃપાથી નિત્ય યજ્ઞ હોય છે, પણ માદરે વતનનું ઋણ ચૂકવવા માટે, કારણ કે બાપુજીએ ઘણો ટાઈમ અહીંયા યજ્ઞો કર્યા રહ્યા અને એમના સાથેનું સંબંધ સુંડિયા ગામે ખૂબ નભાવી જાણ્યો. અને કોઈ યજ્ઞ એવો ન હોય, કોઈ કોમ્યુનિટીનો યજ્ઞ એવો ન હોય કે મારા બાપુજીને આમંત્રણ ના હોય. દરેક જગ્યાએ મારા ફાધર આવતા. આજે એમના ગયા પછીથી ગામને છોડવું એ યોગ્ય ન ગણાય. બાકી યજ્ઞો રોજ હોય, પણ માદરે વતનનો યજ્ઞ એટલે અમારા માટે તો ખૂબ મોટો ગણાય, કારણ કે મા વેરાઈ એ આપણા બધાની અધિષ્ઠાત્રી છે. તો આવું આવવા વાળા 3 દિવસ દરમિયાન એ યજ્ઞને ભક્તિ ભાવથી, એ યજ્ઞને આધ્યાત્મિકતાથી, એ યજ્ઞને અનુકૂળતા હોય તો વિજ્ઞાનથી, એ યજ્ઞને ચારે વેદના મંત્રોના માધ્યમથી માની મૂર્તિને મૂર્તિ મંચ બની અને મૂર્તિ બેઠ્યા પછી એના અંદરથી અવાજ નીકળે કે મારો દીકરો આવ્યો, એવો અવાજ એ મૂર્તિમાંથી નીકળે એવા મંત્રો ભણી અને માનું આ કાર્ય કરવું છે. તો માને પ્રાર્થના કરશું કે માં, અમે નિમિત્ત છીએ, તારે અમારી વચ્ચે રહેવાનું છે અને આ ગામની આબાદીની અંદર પણ તારો જ મોટો સિંહ ફાળો રહેશે. આવો અહીંયા બેઠેલા દરેકે 2 હાથ જોડી માને વંદન કરવાના. ઓમ જગનામાય જાંતા દેવાસ્તાને ધર્માણિ પ્રથમાન્યાસન્ના દેહના મહિમાના સજંતજપૂર્વે સાદ્યાઃ શાંતિ દેવાઃ વિશ્વાનિ દેવારાવિ દુર્દોરિતાનિ પરાધુવા તદપદરાંતાન્ન આસુવા દેવ માતા ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણામ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. આજે માને પ્રાર્થના કરીએ કે એક તારા આધારે માં અમે આ કાર્ય કરવા જઈ રહ્યા છીએ. જગ્યા પર ઉભા થવાનું, ધજાજી હાથમાં લેવાના અને શાસ્ત્રીજી પકવાઈ જે પ્રમાણે આગળ લઈ જાય એ પ્રમાણે ડીજે વાળા ભાઈ જો હાજર હોય તો બોલ મારી અંબે એ જરા લેવડાવજો, ન હોય તો અહીંયાથી આપણે ચાલુ કરશું અને બધા જગ્યા પર ઉભા થવાનું. આપણે માતાજીની આ મહાકાળી માતાની એક પ્રદક્ષિણા કરવાની અને ઓલી યજ્ઞશાળાના ઈશાન ખૂણાએ જઈ અને ધજા અર્પણ કરવી છે. બધા જગ્યા પર ઉભા થવાનું અને માતાજીનો જય જયકાર કરવાનો. બોલો શ્રી વેરાઈ માત કી જય. એક તારો આધાર માં વેરાઈ, એક તારો આધાર રે, એક તારો આધાર ઓ વેરાઈ, એક તારો આધાર રે. જાણો ના હું પૂજા તારી, જાણો ના